ડાબડી મુઠા ઓય કરી તને ખબર પડે કે નહીં ડાબડી મૂઠો કોને કરાય ચમ ડાબડી મૂઠો એટલે ચો જોઈ આખા ગામમાં કોઈ વગર ફોકટ મારું નામ લેતું નહીં તું મને ડાબડી મૂઠું કરાવડે એટલે તું માથા પર લે ઉવે ઉવે ના તું માથા પર શું શું આલ્યા તારે શું તારે અરે હું હમણાં એક પેલા હા કાઢું પડો હમણાં ના ના હવ ક્યાં છે તમે એ કીધું લે અરે આવ કેમ તને ખબર હે મારા આખા ગામમાં નામ નહીં લે લપકો કરે વડે તારે પછી ખબર પડે નહીં પડે ખબર પડતી નથી તને બેસ ભાઈ મને બેસ ભાઈ લે મને ચો પાડ્યો લપકો કરે વડે હટ હડી આ ત્રણ તો મર્ડર કરીને આયા ને તો ચોથું તારું થઈ જાય આ murder કર્યો? તો તારા ભાઈ શિયાળો ખંચી રવા પડશે હવે મારે મને ખબર નહીં કે કોને બોલે હન બેસ 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 તે બેસ બોલવું તો બોલવાનું મોન વગર બોલાવાનું ના ઝાપોડી નાખ્યું અલે આટલા બેસ, ખબર નહીં એટલે બેસ મોલ લાલ છોડ થઈ જાય એટલે બેસ ચો તો અહીંયા તારે શું કોમાં એટલે પણ ચો ધંધા જોજે કે ચો જોજે પૂછું તને આ પાવડો લઈને કોઈ નાતવા જેવો શું ડીજે બીજેમાં કોઈ એટલે કોઈ છતરીએ બીજો ખોદવાનો સકરિયો નહીં ખોદવાનો તાણે પેલો વાય ઘઉં તો પોણી તો જોય તો તાણે અલ્યા શું પોણી તો આચી મેલે હેડ્યું જાય હું આચી મિલે પછી એ ઘઉં પછી આચી મિલે એવા આવે પછી તો મુયા શેઠે આવડા થોય પછી આચી મેલતા કને હુરું પરો તે હવાર બદાડો છે કટકો ભરાય ભરું છે તમારે તો થોય કે અમાર તો ભગવાન નું આલ્યું ઘણું પોણી છે ઓ ભગવાન આલ્યું અડધી પૂરી થાય હે અને પેલા કંટ્રોલ વાળા ઘઉં આવે એ ખો ભાઈ તો અમારા દાદા ખાતા હતા એ તો ખોય તાણે બધાય ખોય જો હમણાં શકરિયા વાયા તો તે સીએ પોચમાણ દાહમણ શકરિયા બાફી બાફીને ખાઈ ગયો છોકરો શું કહે પેલો ભૂંડ ખોદી ખાઈ ગયો ભૂંડ ખૂબ છે ભાઈ ઘેર ને ઘેર ચોટી રીતે ખાઈ જ જાય કે ભૂંડ એટલે પછી શું કરું મારાથી હેડા તો હે ને હવે પગો હેડા ને સિયા મોનતા છે ને શું કરું હા તો પણ હવે બહાર લઈને જતું રહેવાનું કુવે હવે એ જ કરવું પડશે એટલે ડોસી દાતી રહ્યા છે લગભગ 15 દાડા જ્યાં છે હા તે તો કોમ ના કરે તો ડૂસી જતું જ રે કે શું ઘરમાં તારે શું પૂંચી ખાવા હાથે ડૂસી રે એટલે ઘરમાં તો ઘણું હશે સિયા ખાતો ને આ તારો હવે દેદાર જો મને લાગતું નહીં કે આ ડૂસી બાપડી હારું તે તારા હાથી પહેણી હે એ સાચી વાત હે તો પછી કે ભાઈ કે મારી બાયડી છે એટલે તારે કહેવા જો એટલે કેહો કે એ તો કેવું જ પડે કે તું તારે હવે હું અભળ્યું અને હું શું કહું હા મારે પેલા ગામમાં એક ઘર છે તે ભાડા હાલવાનું કોઈ હોય કહેજે મને સારું કારણ કે હમણાં થોડી પૈસાની થોડી મંદી આવી છે કેમ તો રહેવાનું તકલીફ હવે પૈસો વાળું તો આગા અરે પાછું ગાયો હિલા તારા ભેંસો ઘણી છે ને એટલે- આટલી તકલીફ છે ને ગાય વિયાબાથી 4-5 4-5 વિયા હતી એટલે હાલ થોડી તકલીફ એટલે કીધું ગામમાં પડી એમને પડ્યું હોય હા. કોક રહે તો એટલું સાફ સુથરું વગર રહે કહું ઘર એમ હેડ દાડે કોઈ હશે તો હું પૂછ્યો હાર હેડ તાણે હું જઉં હો હા થોડું કોમ હે હજી વધારે જાવું હો. હાર હેડ હા હા હારું હા મારી માની છોકરા ને તો ખબર નહીં ને એને હજી ખબર નહીં હોય કે આ તો કોને બોલે અમથાને બોલે હે ભૂકા ગાડી ના વખત પણ આ તો રહી ગયો થોડા માટે એક કે ફેરા હમણાં પોતા ગાડી ના વખત હાલ એક કે કાયો થઈને ફરે અલે પેલું સંપૂર્ણ મારે ડાબડી મુઠા ને ગબડી મુઠા બોલી જાય લે અરે હાચું બોલે છે તે આમાં શું ફરક છે તે ના તારે માર ખાવાની એક છે કોઈ નવાઈ નહીં કર્યું વધારે બરાબર બોલે છે. લપકો મારે એટલે ભાઈ હવે તું કાયો બીજા ની રહ્યો અમારે પણ મત કાઢો હા તો પણ તારે લપસો મત મારે હાલ આમ મગજ જતું રહ્યું મારું હાલ તમે ગોમાં કાયા થઈ વાય આવો અને અમારા પણ રી કાઢો આ પેલા તો ભમાઈ ના આવે ને હમણાં તને ભમાઈ દે કલ કરી જા કે આમ કલ કરી જા હેડ ભાઈ હેડ હવે હું મારા ઘેર યાર ચા મિલતો પણ ચા ખોટ થઈ ગઈ હાલ બેસ મોતો ના ચા પાએ ચા બા પી બેસ ચા પાતે બેહું પાતો મોતો ચાલ ને જલ્દી મો તો મારે ડાળો એ તો દાળવો પડે તાણ મફત નહીં આવતો ચા એટલે ખોટ બધું થઈ રહ્યું યાર 400 રૂપિયા કિલો થઈ ગયો અરે આવું યાર તમે ના બોલવું જોઈએ આમ તો એ તો બોલવું જ જુઓ કે તાણ ડોહો એક કાળો છે ને મારે ધોળું થવું છે તો શું કરવું અલ્યા મોઢામાં શું બોલે અલા, કોઈ બોલ્યો નહીં. તો મને ખબર એટલે પડે તું મારવા વાળી વાત કરે કોઈ બોલ્યો જ નહીં હું ચો જાય હમણાં ચો ફરવા જતો હતો એટલે હવે ચા પીવા જાય તો પીસર ઓય મારા ઘેર જ ચા પીવા આવ્યો મારે ચા ખોટ થઈ રહી એટલે ઓમ જાતો હતો એ તો તને ભાર્યો એટલે કોઈ હોય વળી જવું એવું છે અને કે પેલા ડોહાને એ જ ચા પીવા હતા કીધું જ્યાં મળે સાચું જે હોમ હોય જો એ સાચો એવું છે હા તું તો ચીજો એટલે વળી વળી ગયો બરોબર હવે હું શું કેતો હતો સકે કોઈ ઘેર ચા બી લેવું લે આપણે હું મેલું મળશે હું આ બધું ક્ષેત્રમાં તાર રાઉન્ડ મારતા હું મેલું પણ મારી વાતો પણ પેલા હા મારે એક ગામમાં ઘર પડ્યું હોય એ ભાડિયા તાલવું હે જીવડું જૂનું પડ્યું એ
જૂનું ચો નવું હમણાં 250 નંખાઈ નો એસી બેસી કેવું કરાયું કરે કબૂતર વિવાતા છો થી નવું તે બનાવ્યું છે. અલ્યા જોતા આવજે હાલ જઈને ઘર કેવું બનાવ્યું એક નંબર ઘર બનાવ્યું તો તાણે તે શું કરવું બોલો? જો સંડાસ બાથરૂમ બધી સુવિધા હે વેચવાનું હોય? વેચવા નહીં ભાડિયા તાલવાનું ભાડિયા તાલવાનું. હાલ શું મારે પેલો ઢોરો થોડી 4-5 ગાય રિયા બાથી એટલે થોડું હાલ 4-5 મહિના થોડી તકલીફ હતી. એ બધું વચ્ચે હેડ્યું આવે તો મારા કોણનું ચારનું બારનું હેડ્યું જાય ને આ શિયાળો વાત સાચી છે. પણ ચારની થોડી તકલીફ છે ક્ષેત્રમાં શું થયું? ક્ષેત્રમાં તારા આવે એવી નહીં હાલ. ઘઉં આયા હે પરા આમ થોડું લીલું આવ્યું. હવે હાલ શિયાળા શું ખવડાવવાનું બેસી જાઓ કાં તો આપણે બનાસકાંઠામાં તો બટાકા ચાલો તો બટાકા ના પહેરો રા. એટલે આ જેમ સેમ બધું બરોબર હેડે હાલ લેવડો તને હું જઉં તને. તો પેલું એટલું મેલ કરજે પાછો. હા રેડ એ તો મેર કરું હું. હા તમે હું વર્તો આવું પેલા ડોહાને મળીને પેલું માર્યા હતા તમે જોતા આવીએ કે બે જા આમાં તા લેતા જા હા. એ તો તને હાલ વધારે ના મારી હોય તાર મિલી રાખજે પાછો. હા રે હા હા મારે બેટું હું કીધું તો સર કોઈ મેળ આવી જાય તો સારી વાત હે. તો 4-12 વડે હું કે ચાર લાવી 500,000 ની તે મેળ આવી જાય. હવારમાં નાખો તો મારે 2 ટાઈમ 4 ચીટલી વાઢવી 4 ચીટલી ટક્કર ચલાવે કાકુ કોણ હેડો થોડું દેવતા અળગાવું અને કામ એલું પેલો આવશે વખત કાકા બારો બારો કાકા વાળજો ભાઈ બંધ કર ગડ્યા બોલો 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 બંધ બોલો. તમ સા મજામાં કાકા હો બસ શાંતિ? મજામાં. તમે આ ગામના? અમે તો પેલા બાજુ વાળા ગામના છો. હા આવરા આવરા બોલો. તમે આ ગામના છો હોવે એવું હું મકાન લેવા ફરું ભાડેથી. મકોન લેવા હમ. પડે. હો જોઈતા ને મળીશ આજ. હોવે સર શું કામ કરો? મકન છે. હા મકાન હોવે વ્યાજબી ભાવે મળી રહે. અરે વ્યાજબી ભાવ મળી રહેશે. જોજો સેતાજો મત. ના ના ની છેતરી ચલો. અત્યારે તો શું ખબર અત્યારે જમાનો જેવો થઈ ગયો ખબર હા તમને હેડતા રસ્તા જાતા આવતા બધા ખેતર ના જ મળે. લેવડો તાર રિક્ષા બેસી જાય તાર ભેરું ભેરું બતાવી નાખું. 2 ઘરો હોય હા 2 ઘર તો મને બતાવી નાખું. હેડો સારું હેડો લે બેજો. કેટલે જવાનું હવે એટલે ભાઈ તારે ભાડેથી મતલબ કાંઈ જ નહીં. ભાડેથી મતલબ એટલે હવે માણસ લઈ જાય કે નહીં લઈ જાય કે હેડતા જ આવું? કેમ તમારે મને છે દાખલ લઈને આવ્યા આપણે નહીં લઈ જઈએ યાર. લાગતું નહીં કાલે હેવી ડ્રાઈવર ભાડું ભાડું આલ્યું નહીં એવું લાગે મને. એ ભલે હા, દેખા- ભાડું નહીં એ આલ્યું. ભલે રિક્ષા બેઠો દેખાતો નહીં. ભાડા વગર લઈને આયા હીરા તો તો આવશે યો કે ને તો જવું હોય એટલે આ જે વાત કરે ભાડું અહીંયા પહોંચીને આલવાનું હોય ભાડું કરે કેટલા ભાડા મળવાનું હોય. એટલે ઉતરી જો એટલે ભાડું આલું જ પડે આ ભાઈ શાંતિરાજભાઈ મળી જતા ભાડું હા ને કે ભાઈ રિક્ષા મૂકીને જાય ભાઈ ભલે પાર્કે ગોમાં આવ્યો તો ખબર હા, નથી હા. ભાઈ દેવાના છું. હા લેડો હોય હોય પડી જવા દો કે ભાઈ આપણે શું જરૂર હે ઓય હેડતા જતા આવીએ. કાલે આવડું મોઢું બોલાવીએ ખોટું. આ તો ભાઈ બે જણનો લઈને જવાનું ભાડું. આવજો ભાઈ કાકા. મળી રહે ઘર હા આવી ગયું ઘર તો નથી. હારીએ જ ઘર. ના હારીએ નહીં આ તો તો? એ અહીં નહીં. એ કે એ પોતે રહે એમ હા એ પોતે રહે હોય તો. જો જો લે ઓમ છો એડે એડે હોય આવું અલે આ માણસ લઈને આવ્યો તો પેલા ઘર માટે તો ભાડા માટે અરે એવું છે બે શું આ ભલા દે વગર હા બોલો રેડી તમ છે હા દે બોલો આપલા ઘરની વાત કરતા હતા ને પેલા ગામ મારી. હા હવે એ ભાઈ મારે એક ઘર પડ્યું છે બરોબર ભાડા આલવાનું છે બધી સુવિધા હે. બધી સુવિધા ટાઈસો બાઈસો મારેલી ટીવી છે એસી છે બધું કુલર બુલર જે તમારે જોતું એ બધું વાપરી શકો છો બરોબર. ટીવી એસી ની વાત કરે તો ભાડું તો વધારે છે લ્યા. ઓ તો ખરા એ તો સમજીને કરાવશે. 25 રૂપિયા જોતા હોય તો હું આલ્યો બરોબર થોડું સમજીને કરાવજો. એ તો સમજીને કરાવશે. હા સમજીને કહી દે આલો બરું મને સારો હે રેડી હે. આલજો ને 10,000 રૂપિયા આલજો કોઈ વધારે જોતા નહીં હવે તમારા માટે. એટલે નથી વેચવા બેઠા તમે. એટલે આ ભાડાની વાત છે કે લે વેચવાની વાત છે હાલે આ સમજાય ભાઈ સેફટી હે ઘરમાં સબ સેફટી એટલે શું સેફટી એટલે કુલર એસી બેસી બધું હે એમ ક્યાં કઈ સેફટી ઠાર્યા અહીં મોય ઘરમાં. અને ટાઈસો બાઈસો મારેલી જો કે ઢો ઢો થઈ રહ્યું મરવા પડ્યું 10,000 ભાડું જોવા મને સમજાય લે કોક ભાઈ. એટલે કોશી થી દવાખાને જઈને આ યાર હું વચ્ચી તો સડું હું આખા ગોગનું કાયું થઈ ગયેલું છે. હાલી દે તો સારી વાત છે. લાડો તને અલ્યા ડોહા હા સારું છે સમજીને કરીને આલી દો. પણ યાર જે કીધું એ હવે તમે કહો બીજું તમારું મન રાખવું યાર બીજું તો શું બોલો હું પૂછી લઉં પાલટી. પૂછી લો બરાબર? પૂછી લો એટલે હુંડી પોહાય એવું છે તમારે ઘર તો તમે જોયેલું ઘર તો સારું જોયું ને દેખાડી દે આપણે ખોલાઈને તમારે પણ એ ભાડું કે જોવું હોય, ઘર જોવું હોય, તમારે ઘર જોવું હોય, જોઈ લઈએ હેડો પછી ભાડું કરી જાય. હા હા જોઈ લઈએ. હેડો ડોહા ઘર જોવા જાવ હા ઘર બતાવજો હેડો હેડો સકા કોઈ ઘેર
ઓય રે એવું તો છે તમારે. અલા, ચોય ગયા પેલા ભાઈ? ઓય, આ તે ભાડું માં અમારે લેવાનું બાકી છે. તારાનો ભૂવો. આખા ગામમાં ફરી ફરી દાજે ત્યાં ખૂણામાં ખોચ્યા હતા. તને મેં હવા શું બોલી કરીને લાવ્યો? હા. શું બોલી કરીને લાવ્યો? શું બોલી કરી કે ભાડું મળી જાય નહીં. ચેડી ચેડી ચમ ફરી ચેડી ચેડી ચમ ફરી હા જલ્દી સાહેબ ના, ના, ભાઈ, ભાઈ, ઘરમાં દાજે નકર ભાડું ય નહીં આલ્યા તને ભાઈ. હવે તો તને નહીં આલું ભાડું. હા, 1 રૂપિયા ભાડું નહીં મળે. એટલે ચોથી પકડી લાયા હવે તમે એટલે શીખે ભાઈ ચોથી રસ્તામાં તો હું ઉતાવળમાં તો રિક્ષા કરી પડી વાની બીજી રિક્ષા હતી જ ને તમારા ગામમાં કે હવે આ શેને તમને લાયા હોય એ જ આ ખબર છોકરો પડતી યાર ભાડાનું કહે છે, જો હમણાં ભાડું બાડું ના આવે ને તો તાવ તળિયે ઝપટ કરી નાખીશ ને ના, ખબર ના, રાખજે. વાંધો નહીં, એ તો બેયને પકડી લાવું એ રિક્ષા વાળાને ભાઈને પકડી પેલા લાય. છોકરાને બાપડાને ભાડું આલ્યું નહીં તો બધા મને શું હાલશે લે? છોકરું છે જેવું એટલે તમને છોકરું લાગતું હતું એ? તો અત્યારે આ સરકારે કોઈ છોકરાને હાલે રિક્ષા ચલાવવા તો કપાળે ગાડી આવડતી નહીં એનો 18 વર્ષ ઉપરનો છે એવું હે? તો એમને લાયસન્સ બાયસન્સ મળે છે? હા એ વાત ચમ ગાડી લઈને આયા એ જ ખબર જો અમારી વાત સાંભળો. હાલ આપડે જનાવર. ઘરની વાત ચાલુ છે હમ. હું તમને એમ કહું કે તમારા ઘરે તમે ભાડેથી મને આલો બરોબર ભાડું તમને મહિને મળે કે ના ભાઈને પણ મળે તમે 10 દાડે ઉઘરાણી કરો તો મળે? એ તો ના મળે. મેં મને બોલી કરી લાવ્યો તો એને કે ભાઈ તને વળતા થાવ ને વળતા ભાડું મળશે ઉઘાડો તાણે એવું તારા પાસે પીવા નહીં મળે વચમાં પાછા ભાડા તમે લેવા જાઓ તો હા આઈ ગયું મારું ઘરે હેડો. હારી કરે. હારી. ઘર તો સારું છે જોઈ લો ઘર એટલે તમે તો કહેતા હતા એસી હન પેલા ટાઈફો મારેલી છે અરે પણ આ એસી જ છે કે જાણે આ પેલું બાજુ ફુવારા ચાલુ થાય બરોબર એટલે વાયરો ઠંડો ઠંડો આવે એટલે એસી છે હા બરોબર ટાઈસો એટલે પેલા ટાઈસો નું શિયાળા ઠરે અને આમાં ટાઈસો એવું હા. હા પણ ભાઈ હા 10,000 ડોહો કહેતો હતો પણ પોહાય ના 10,000 તો લે એટલે મેં યાર ઘણા દાડો ઓટો માર્યો તો ભાઈ કને તે કીધું જોતા હો ભાઈ આ વાત કરતો હતો કે ઘર વેચવાનું છે એટલે હવે તમને લઈ એ આવો. ડોહા હા મગજ કામ કરાક નહીં કરતું સબ કમ્પ્લીટ કરે તો જ એસી ટાઈસો ને બધું અલ્યા તારી રાતના મારું બધું સપનું આવ્યું તું ઘરનું મને તો હું તો ભૂલી ગયો યાર આ ખાસે મહિનો 2 મહિનો જેવું થયું ને એટલે મને આ એસી ટીવી બીવી બધું મારેલું તું હોય ભૂલી ગયો યાર આ મારું ઘર જે છે. કોઈ 50 રૂપિયા અલગ યાર નહીં હું ઘર તમે યાર આવું 10,000 રૂપિયા લેવો હોય. એનું કરો કોક હવે. એટલે ભાઈ હવે ગામમાં આ એક જ છે ઘર હમ. ભાડે આટલું છે જ તમારે ના ભાઈ જે છે સારું છે ઘર તો સારું છે તારે આપડે આવું મારે એકલાના ડોહા લેવું હા હા એસી બેસી બધું આવશે ચાલે પણ ભાડું એ 10,000 નહીં આલું અરે 5,000 રૂપિયા આલજો હેડો પગ પગ કોઈ ને મારે નથી રાખવું જ નહીં ભાઈ એટલે ગમલા આ તો હેડ દઉં નહીં જરા પાછા પાછા હા, સમજીને વાત કરો તારે કોક એટલે ઉભા રહો, સમજીને કરી આલો યાર ઘર સમજીને કોક વાત ગામમાં જેટલાય ઘરો હોય યાર એવું ના હોય. હળી દો ને પટાઈ દો ને હિસાબ. કેટલા હાલશો તમે રૂપિયા 1,500 રૂપિયા આલે ભાઈ 1,500 રૂપિયા ના હાલશે. યાર થોડું 2,000 જેવું છે 2,000 જ રાખો બરોબર 2,000 રૂપિયા તમારું એ નહીં રહ્યું. અરે જીવ 2,000 રાખો અલ્યા ઉભા રહો પછી અલ્યા નથી રાખવું તમે ભાઈ 1,500 રૂપિયા અલ્યા બરાબર હે. બરોબર છે યાર આ તો 10,000 માંથી 2,000 રૂપિયા એટલે કેટલું કહેવાય યાર આ તો ખાલી અડધા ચોથા ભાગનું થઈ મને લાગે તમારા ગામમાં આટલું એક જ મકાન ખાલી એટલે બારમાં નહીં ચડતો તમારું નહીં અમારું નહીં ભાઈ ડોહા હોબળી દેજો હમ. 2,000 રૂપિયા આલી દેજો બસ હવે છેલ્લો લાઈશ. એ મહિનો આખો પૂરો થાય તારા મળશે બોલો હા, ડોહા કોઈ વચમાં વાંધો જાજો નહીં. બધો હવે. કોઈ વાંધો નહીં ભાઈ તમે ઘરે થઈને કે ઘેર જવું ભાડું લેવા ઘરે ગયા જો ભાઈ સેફટી માં કેવું છે આપણું હો, પીવો તમારો વાળો એસી ની આમ કુલર ની તમારે જરૂર નહીં પડે હપ્તા કરી આલજે હપ્તા ખુશી લઈ આપતા થઈ ગયા. એ ડોહા હા મહિનામાં 4 હપ્તા કે થાય કે ના આપતા ના તમે તો ભેગા કરીને 2 મહિના ચાલજો ને પૈસા કોઈ વાંધો નહીં ભેળા તો આવ ભેળા ચાલજો ને આ તો વળી તમારે કે જરૂર ઉનાળામાં ફૂલ સેફટી છે ઉનાળામાં ખેતરમાં આ કોઈ મોરે ઇસ્તેમાલ કરશો ને અરે આ યાર બેઠા બેઠા આમ તમે આમ ઉનાળા મૂરશો ને એટલે આમ ઊંઘ આવશે એટલે વાત છોડી મેલો તમે ઉવે અને આ ઉનાળામાં તો વાત છોડી મેલો આમ પેલી બાજુ વીસી જેવો વાયરો આવશે યાર તમે ઉડતા છો આમાં? ઉવે તમે ઉડતા ઉવા જુઓ શું વાત કરો તો અલ્યા એ રહેવા દો ડોહા એ આ મરજે. આટલી ઉંમરે ડોહો એસા હે. એવો જેવો તેવો નહીં ગુડી શું વાત કરો તો તાણે? બદલાય છે. એટલા ભાવ આટલો બધો કરે હા આ એસકાનો ભાવ એટલે આ ભેગો તો કરે. ઉનાળા તો ઊંઘો મને લાગે એકદમ જબરજસ્ત ઊંઘ આવશે 500 યાર. રૂપિયા વધારે રાખે મને લાગે એવું લાગે ઉવે. હેડો હેડો ડોહા. ભાઈ હેડો તાર final? હા ફાઇનલ 2000 માં કાલ ઉઠીને 25 માં ખેત નહીં આલું હા નહીં આ મતાલ દો. હા, હેડો તો તમારે અને final શું આવી જાજો 4 થી રહેવા આવો આવું વેદરામાં આવી જાઉં હા હેડો આવી જતા હો મુને એકલો હો હા હા વાંધો કોઈ બોણા પેટો નહીં કે બોનું બોનું એમાં શું હોય વળી રેવા હોય દાડે બોનું આલી દેવું હા બરોબર
હમણાં આ તો બોનું આલું લાગે ચેક ને બીજો 3000 આલે તો 3000 પધરાવા પડતો એ વાત સાચી કોઈ આંશો વાપરો જો સાલું યાર શાંતિરાજ. હાલું ઘરે લઈ લીધું ને હવે તો પછી તો આઈ જો જાય. લીધું હજી તો ખાલી વાતો થોય છે હજી તો કોઈ કરાર કર્યો હતી લાગતું નહીં ડોહા તમે છેતરી તો બહાર ના હોતી ના ના એમાં કેવું આવું ના ખબર ચાલે હો. પેલા રિક્ષા વાળા ના કીધું બધું ભેળું મળી જા એમ તમને હું જે દાડા 2 દાડા ચડી આવું ભેળું મળી જા અરે રિક્ષા વાળાને આલ્યું નહીં તો પછી મને શું હાલશે અરે શું એટલે ભાઈ માથામાં તરતા ખાણ ખાણ કરીને આખો દાડો વિચાર કરી હા ભાઈ પેલી રિક્ષા વાળાને કર્યું એવું મત કરજો શું કર્યું રિક્ષા વાળા શું કર્યું રિક્ષા વાળા એવું ભાડું ના આલ્યું કે તમે એવું પેલા આ ઘર ધરી એવું મત કરજો એટલે આ એક તો આ ઢેગલું ભાડું તો આલવું હોય તો આલજો ભાડું હા આ જે વાપરવાના જે આલવું હોય એ આલજો મને તો વધુ હા, નહીં હા. પણ પેલા ડોહાનો વચ્ચે ડોહો છે કાળો મેસ પણ ડોહો ખરાબ હોય એવું આખા એમ? ગામમાં કોઈ નોમ નહીં લેતી એનું. એ બોડાળ વચી તારે હા ડોહાનું કોઈ નોમ નહીં લેતું એટલે ભાઈ એ બોડાળ હે ને તો હું 4 માથાળો હોય ખબર આ દેવા આજે દેવો રહેવા આવે છે એટલે તેમાં તેમાં ઓળખાણ પડી અલ્યા જાય કોઈ કીધું તમને આજે ડોહો ખતરનાક ડોહો છે એ ભલે ખતરનાક રહ્યો તો હું 4 માથાળો એ તો રહેવા આવે છે એટલે ખબર પડી જાય નહીં પડે ખબર એ ચેટલો ને ભમાઈ ગામમાં મારું કોઈ નોમ લેતું નહીં એ ડોહાન એ કોઈને લેતું એનું નામ દેવો લે લેડો તને મળી હેડો. જાવ હા, હેડો. હા તમે જો આવું 2 દાડા એ ચડી હોય તો હેડો પાછું આપું ઘેર આપું અમારા ના 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 આગળ પડી છે ભાઈ રિક્ષા હા હા તું ભાઈ ભૂલી જવા હવે ભૂલી જવાય હે? ઘરમાં ને ઘરમાં બધું ભૂલી જવરા હે એવું વીઆઈપી ઘરે હે કઈ હા સારું હેડો હા આવજો તાણ એ હા 2 દાડા ચડી મળી જાય પૈસા હો તમારે એમ હા એ લીધો મત અરે પેલા ડોહાન મત ભૂલજો ને લડી ગઈ હા હા મારા બેટા રાતે ચોર પડ્યા હતા ઘરમાં બે કાળા કૂતરા ચોરી ગયા હાથમાં પડી ને તો 2 ભાગ કરી નાખવા એના માટે દણી કાઢું શું કરો લે આ દેખાતું નહીં શું કરો ક્યાં ગમના હો અમે શું ગમે તે ગમના તમારે શું હે એ તો આ પડિયાળો લે રાતે મારા 2 કાળા કૂતરા કોક ચોરી ગયું કાળા કૂતરા ચોરી હા, ઈયોના માટે જ લાવું હા 2 ભાગ કરવાના એ તો હાથમાં તો પડી જાય ને કેમ તો 2 ભાગ કરવાના આ ગામનો માણસો ને ઓળખાડી હોય છે મારા ઓળખી શું કરવું રેવું ભારે પડશે ભાઈ તમે હજી દેવાનો ઓળખ્યો જ નહીં તાણે આ તો દેવાના હજી 3 દાડા થયા જ છે. પોનસે દેવાય પોનસે જતા રહ્યા એમ છે ઓવે. હા ઉપર કેવા કેવા માણસો રહ્યા ગોમો હા કોઈ વળે એમ નથી કોઈ ના વળે લ્યા કોઈ વળે એમ નહીં લાગતું અરે કાલે લુખા કરીને ખાલી શું ઘણી ઘણી કરો લે ના ભાઈ કોઈ ના કોઈ ના 2 કાળા કૂતરા બળ્યા જ છે ના કૂતરા તો નથી 2 કૂતરા મારા ખોવાય અમે તો તમારા ગોમના ગમેલા પછી તમે માણસો હોય બરોબર તમે હજી એવા તો ઓળખ્યો જ નહીં એવા તો ઓળખ્યો જ નહીં ના હોય કને હમત હોય લે હે કને હમત હોય આ બોડા ભાળ્યો હોય 2 ભાગ કર્યો કરે હમણે લે હે કને હમત હોય બારનો હોય હમત હોય લે ઓળખતા જ નહીં દેવાનું તમે ના, હળો પછી કાપી નો છું આ મરચું ખોડવા નહીં રાખ્યું આ દાંતણ કરવા નહીં રાખ્યું ખબર હે ઘણા ઓળખ્યા ચોર પડ્યા હતા તે બધું ખબર તો કાઢવી જ પડી છે આ તો શું નવો માણસ ભાડીને ધરાવા આયા એને ખબર જ નહીં શું એ સમૂહ કહે છે પેલા આ તમારા ભાડિયા જ રહી અમને માર્યા કોડિયો લઈને તાણે પછી લાઈન આવો રાખ્યો હોય યાર ભાડિયા જ અલ્યા પણ બાર નો તમને મારી ગયો એટલે મારી જો અને ઉપરથી ક્યાં છે કે કાપી નો શું કે અલ્યા પણ આ ઓઢું તમારે બાડિયા હતા કે અમારે થોડું બાડિયા તાણે પછી ચોથી લઈને આવ્યા આવો બાડિયા તમે અલ્યા પણ તમે 2 જણા લઈને કોઈ ના કરી એકલા તમને બિલાવા લે કોડિયો લઈને તો પણ પાડાએ જાતો તો હલાવતો હતો ઓવે બાર તો માણસ થઈને લ્યા તમે મારા ઓળખ્યા હેડો તમે રાખ્યો તમે હેડો તે રાખ્યો તો એટલે હેડો હેડો લેડો તમે જંગ જોમાં કે જંગ જોમાં પણ જો આ મથા જેવો માથા પર કોઈ હોય ને તો પછી મોટી મેટર જોમાં હેડો માનું બેટી હળા હળા થાય છે ચમાં ધાર આવતી નહીં આ લોહી નીકળતું નહીં થોડો હળાવો પડશે વગર કોડિયો તકલાજી લાગે તો મોણસો તકલાજી આ ગોમનો મોણસો તકલાજી ગોમમાંથી કોડિયું લીધું એ તકલાજી લાગે હવે આની ગાડી પડી છે હવે ધાર આવે ને તો શું પાડતા હા અલે ચમ તું લે આ બધા ગોમના મોણસો ચમ મારા લ્યા શું છે લે ડોહા પણ શું છે હજી 3 દાડા થયા ને લડાઈ કરવા માંડી શું હતા લ્યા એટલે ચમ આ ઓન ચમ મારા ગોમ વાળો ખબર પડે કે નહીં પડતી ખબર પડે કે નહીં પડતી શું કર્યું મેં શું કર્યું એટલે અમારા ગોમ વાળા મારા લે બહાર નું થઈને તું એ પાવર કરવા આવ્યા હતા એટલે પાવર કરી લે તું બહાર નું થઈ લે
બાંધું છે અલ્યા પણ મને રહેવા આયા ત્રણ દાડા થયા નહીં જેનો પાવર કરી લે તું ચમ પાવર કરી લે તું એટલે પણ શેનો પાવર શેનો પાવર દેવાનો ભરે તમે દેવાન બીવરાવા આવ્યો એટલે ભરો તમે મારી નો શાલે અરે મારે આલે આ મારો ઘડો બે ફૂટી ગયો તો ફૂડી નાખશે લે ભરો કોડો લે મારી નો શાલે મારો ઘડો આ દેવનો મારી નો શાલે અરે જોમલા તું અલા ઉભો તો રે ચમ હેજી એવા ભાડિયાર લાયા હે બધો મારવા ઓહો પડ્યો કોડિયો લઈને ઓહો પડ્યો હું વાત કર તારાશી કોઈ અચ્યો માથા ભારે હે. આ ઓય છે ને મારાથી માથા ભરે આ તો એકી ફેરે બે ટુકડા કરશે બે ચાપોટ અલ્યા પણ ગોમાં આ ડોહાનું નોમ હતું કે ચેટલાને ભમાવાનું તું અરે ભમાવ પણ આ તો મારાથી માથા ભરે એ એ આવે જો મારે લેવાના લેવાના હોય બરો શું તારે શું હોય તમે ગોમ માથા કર્યું હોય મને મારવા એ વાત કરે તો લે, મને મારવા ત્રણ દાડાથી રહેવા આવ્યા, પૈસા કેમ નહીં આલતા મારા 500 રૂપિયા બે તારા 500 જોઈ હવે 500 500 તું એ લે 500 લે તું એ 500 લે કૂતરું આપડે દોડતા લે જો જાય પેલા રોહા કરે ભાડું લેવાનું આ રિક્ષાવાળો ભાડું લેવા. ફોન કર આપડે બધું કેવું નહીં કે ડોહો કોળિયો ન પડે હો, હો, હો. ચાલે પણ ડોહાને પૈસા આલા, હવે. એ ઘેર ડોહો ચોથ ડોહો રોકડા પૈસા જા બરાબર જા લઈ લે જા જલ્દી ભાડું ના આયા શું લે ભાડું તો લે લે તને ભાડો લે ભરો ભાઈ હાલો ભરો હાલ જ બેંક માં કમ કટકટતી પડે ના વ્યાજ હાથે હાલ દો આજ તો એક ગાન બે કટકા કે નો તમારે ભાડું હાલવું ભરો પૈસા હાલવો ભરો આવો રે ફટાફટ ભરો તમે નહીં પૂરા હું 3 દાડાથી પેલા રહેવા આવ્યો અહીં ઘરમાં બરોબર આડોહાન ઘરમાં તમારા વારા ફરતી બધા ખીજાવા હોય મારવા હોય એવડી કીધું તેવા તો કેટલાય હોય જતા રહ્યા પણ યાર કોળીઓ લઈને આવે તો વહા પડો છે એ ભાઈ તમારું ઘર ભાડા આલા રહેવાનું ઉપરથી તમે એને કોળીઓ લઈને વહા પડો છો પણ એને કોઈ વાત હતી આ બે જણા મારવા આવ્યા હતા બધા બરોબર આ બે જણા પેલા મારવા આવ્યા હતા મને બરોબર તો ઈવન મોકલ્યા છે ખબર ના પડે આવ્યો સીધો મને લાફા મારી દીધો એ લોકો એવું ભાડેથી ઘર છે એટલે થોડું લાફા ખાવા માટે થોડું ઘર આપણે તો વાત સાચી પણ આ બે જણો માર્યા હતા બાપરું અમાર બેને મારે એ બેને તો માર્યા તો એને કોઈ કળી કરી છે ભાડિયાત ને તો કોઈ મારવા આવ્યા કે જમતમ મારવા આવ્યા હતા અલે ખબર જો આ ઘર કનું ભાડા આવ્યા હોય ઘર મારું અરે મારશે લે ભાડું ઓછું પડતું હોય તો પેલા કેવરાય આપણો તમને ઘર ભાડા આલ્યું હા તમારી એનો કોઈ સંબંધ ખરો મારો કોઈ સંબંધ કોઈ મિત્રતા ખરી ના નહીં ખરી તમારો કોઈ સંબંધ ખરો ભાઈ ના તમે ઘર ભાડે આલી તો માણસ ને જોયો તો ના તો પછી આ તમે આખા ગામમાં માથા ભારે છો તો તમને માથા ભારે મળે કે ન મળે વાત તો સાચી આ તમારી મોટી ભૂલ છે તમારો કોઈ જોણે જાણ્યા વગર એને કોઈ ભાડા હલાય વાત લાખ રૂપિયા તો પછી એને જોણવું પડે કે તમારો કોઈ ઓળખી તો હોય કોઈ બે માણસો હોય સાક્ષી પૂરી હોય તો એને મકાન ભાડા એ વાત એમણે માલ દીધી અમે નહીં ઓળખતા તમે નહીં ઓળખતા પણ આ જોમલો લઈને આવ્યા તો જોમલો પણ વાત તો અબડો પણ ગોમમાં મને મળ્યો બરાબર મને કે ઘર કોઈને ભાડા હાલવાનું હોય તો કેજો તે મેં કીધું હેડો મારા દોસ્તાર નું સર કે અપાઈ જ નાખ્યું તમને ઘર ભાડે બરાબર કીધું બતાવી નાખ્યું એનું ઘર હાલાય છે ભાઈ આ તમે કોડિયા લઈને વહા પડો છો તે મને તો એવું લાગે કે તમે તમારા ગામમાં તડીપાર હોય એવું લાગો છો તડીપાડ જ છો પણ જો ભાડેથી ઘર લીધું હોય ને તો મહિના ભાડું માંગવા આવે આ તો 15 દાડે ઘેર વાટા મારે થોડું સારું લાગે 15 દાડે તો મકાનમાં આપણા ઘરમાં પૈસા જરૂર બધા બધા એકલો ભાડી બધા ભેગા થઈ મારવા આવ્યા હતા મને કીધું તું સ્ટાર્ટિંગ માં કે હું દેવલો હું કે આખા ગામનો માથા ભાડે એવું અમારા ગામમાં આવું રિક્ષાવાળાનું ભાડું ના આલ્યું. અમારા ગામમાં આવું ભાડિયાત કરી માથાભારે થતું નહીં બરોબર ભાડિયાત ને તો ભાઈ પોતાનું ઘર કોણ સાફ સફાઈ માટે આલે રાખે અને ટાઈમસર ભાડું આલ દેવાનું હોય પણ આવા કોડિયા લઈને થોડું દોડવાનું હોય યાર તમે બોલો તમે ભાડું ખાધું હોય ના ભાઈ બોલો બોલો તમે ભાડું તમારું વગર તમારું તમે શું બોલો તમે બે જણા લડાઈઓ કરીને આયા હતા ચોથી ઓળી ઓળી લાવો લે. એ હબળો રૂપિયા પાછા હાલ મારા તારા ઘર નહીં દૂધ એટલે ચિયો રૂપિયો આલ્યો
ભાડું આલી એડવાન્સમાં. ચોય એડવાન્સ બેડવાન્સ કોઈને નહીં આલી બધા જો આ ડોમલો રે પૂછીને આલ્યા હોય, ખબર અલે નહીં આલે ભાઈ. કે નહીં આલે? બે દાડા ચડી કીધું કે બે દાડા ચડી હવા આવો આલી દે કીધું તું. અરે તે મારું 500 રૂપિયા આલ્યા નહીં તો તું એને શું ભાડું આલ્યું? તાના નહીં આલે. મારું ભાડું તો આવ્યું નહીં ભાડું લે આલો. અલે, ભાઈ, તમારું નામ જુઓ શું? કે? મારું નામ દેવો. ભાઈ જો તમે આયા તો ભલા આયા, રહ્યા ત્યાં સુધી રહ્યા, પણ હવે આ ભાઈનું મકાન ખાલી કરી દો અને તમે તમારા ગામમાં જતા રહો. તમે આ રિક્ષા વાળા ભાડું બાચી રાખ્યું, આ ઓના પૈસા બાચી રાખ્યા, તમે બધાના રોલ જ કરો છો એક શું? કામ કરો ભાઈ, ઓને ભાઈ તું હવે તાર સેમન બેમન લઈને તું ઉપર અમાર ના જો આવું. એક વાત કહું, આ તો તું ઈયાના નીકળવાનું ગામમાં ભાઈ, હવે એક કામ કરો, નક્કી કરી દો કે આપણા ગામમાં કોઈ ઓળખાણ પાળખાણ વગર આ ગામનો મકાન વ્યક્તિ ભાડે એવો ના આપવું જોઈએ. નહીં. ભાઈ બરોબર. તાર ભાડું જોવા કે હા. તો તું મને પેલા મૂકવા આવે મારા ઘેર હેઠ. નકા મરી જાય લે ખોટા વગર મત હેઠ. મુકા કોઈ નહીં આવે. એટલે તારે કોઈ મફત ભાડું પૈસા જોવા? આપી લે? ભાડું મૂકી જોવા? જાય. કોઈ નહીં આલે. અલે કોઈ નહીં આલે. ભાડું નહીં તો હાલ શું આવશે બીજું? તારા ભાડું જોવા કે હા, હા. લઈને આયા તો વળતું જવાનું ભાડું જોવા કે હા, હા. જુઓ. બરોબર? હા તો હેડ તાર. પણ ભાઈ વિસી ખાતરી તમે એને ભાડું આલશો. ના એ તો એનું મોઢું તેને દયા આવી મને એને તો આલ્યો ભલા વાય નહીં આલ્યો તને તો આલ્યો. આ તો આલી દેજો કે. ભેગા ભાડું લઈ લેજે લે. આ મારો બનાસકોઠો